ધુમાડ ચોકડીથી ₹6.67 લાખનો દારૂ ઝડપી પાડ્યો. જિલ્લા એલસીબીએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા એલસીબી પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગેરકાયદેસર દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમાડ 0 પોઈન્ટ નજીકથી દારૂ ભરેલી આઈસર ગાડી ઝડપીને કુલ ₹11.73 લાખનો મુદ્દામાલ કબજો કર્યો છે. પોલીસે બાતમીના આધારે આઈસર ગાડી રાજસ્થાનના ઉદયપુરથી વડોદરા તરફ વિદેશી દારૂ લઈને આવી રહી છે. બાતમીના આધારે પોલીસે સાવલી રોડ એક્ઝિટ પોઈન્ટ પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 124 પેટી 5064 બોટલ તથા ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹6,67,720 થાય છે. ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ ₹11,73,720નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મામલે એલસીબી પોલીસે ચુનીલાલ દાલુજી ચૌહાણ રહે સંતરામનગર પાતળિયા હનુમાન મંદિર પાસે પાદરાને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. એલસીબી પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લામાં દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે.